જ્યારે આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યા છે ત્યારે આ બાબતની આપણે નોંધ લઈએ કે હું મારા દેશને માટે કેટલો ઉપયોગી છું અને મારી હાજરી દ્વારા મારા દેશની અંદર ચાલી રહેલા દૂષણો, મારા દેશમાં વધી રહેલા પાપ, મારા દેશમાં વધી રહેલી અનૈતિકતાને હું કેવી રીતે સ્ટોપ કરું છું. અને આ કરવાથી ઘણા બધા પ્રશ્નોમાં, ઘણા બધા અનૈતિકતામાં આપણે એ જગ્યાને કે એ પરિસ્થિતિમાં આપણું પોઝિટિવ હકારાત્મક ઇનપુટ રહેશે. અને પછી બાઇબલ એમ પણ કહે છે કે પ્રે ફોર યોર નેશન, હે ને, રાષ્ટ્રને માટે પ્રાર્થના કરો. યર્મિયા પણ કે જે દેશમાં રહે છે એનું તું કલ્યાણ શોધ. અને તિમોથી પાઉલ કહે છે કે ભાઈ અધિકારીઓ માટે, રાજાઓ માટે આપણી પાસે આપણી મંડળીમાં સ્પેશિયલ મહિનામાં 1-2 દિવસો હોવા જોઈએ જેમાં આપણે સ્પેશિયલ આ લોકો માટે પ્રાર્થના કરી, આપણા આસપાસના લોકો માટે પ્રાર્થના કરી. આ વખતે અમે લગભગ 400 જેટલા પોલીસમેનોની મુલાકાત લીધી, 160 જેટલા વકીલોની મુલાકાત લીધી અને એ લોકોને બહુ ગમ્યું. કેમ? કારણ કે અમે એમના માટે પ્રાર્થના કરી. તો આ તો આપણી ફરજ છે. દરેક મંડળીએ આસપાસના વિસ્તારોને દત્તક લેવા જોઈએ, આસપાસના દત્તક લઈને એમના માટે પ્રાર્થના કરવી જોઈએ. અને આવું કરવાથી પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ